તો જય હિન્દ મિત્રો, હું જંબુસર તાલુકાના વેડજ ગામેથી માનવ સેવા રસિક જાદવ. આપણે જિંદગીની વાત કરીએ તો જે પણ યુવાનો કોઈ પણ વ્યક્તિ જ્યારે વ્હીકલ ચલાવે છે, બાઇક ચલાવે છે, ત્યારે ઓવર સ્પીડમાં ગાડી ચલાવે છે. ઓવર સ્પીડ મતલબ जिंदगी या मौत का जज्बा. સમજી જજો. ઓવર સ્પીડ વાહન ચલાવવાથી શું તમને કોઈ દિવસ ફાયદો થયો ખરો? અગર જો ફાયદો થાય છે તો હું પણ સ્પીડમાં ચલાવી શકું, બટ એવું નથી. ઓવર સ્પીડ મતલબ પરિવારનો વિયોગ. ઓવર સ્પીડ મતલબ ભગવાનને પ્યારા થવું. તો જેટલા પણ મિત્રો બાઇક ચાલકો છે, ફોર વ્હીલ ચાલકો છે, તમારા મુકામ પહોંચતા પહેલાં અડધો કલાક ઘરેથી વહેલા નીકળવું. ઓવર સ્પીડ ગાડી ચલાવવાથી તમે તમારા પરિવારને ખોઈ રહ્યા છો અને ભગવાનને પ્યારા થઈ રહ્યા છો. જિંદગી મળી છે એક સરસ જીવવા માટે. સરસ જિંદગીનો આનંદ માણો. શું કામ ઓવર સ્પીડ બાઇક ચલાવીને પોતાની જિંદગીને ખતમ કરો છો? ઘણા બધા યુવાનો એવા હોય છે કે હેલ્મેટ પણ યુઝ કરતા નથી, ના સીટ બેલ્ટ લગાવે. ઓવર સ્પીડ વાહન ચલાવવાથી, લિમિટની બહાર વાહન ચલાવવાથી તમારી જિંદગીને જોખમમાં મૂકો છો. શું કામ? તમારું વાહન એટલું ચલાવો કે કોઈ અણધારી મુસીબત કે કોઈ અડચણ આવી જાય તો તમે તેને કંટ્રોલ કરી શકો. બટ ના કે 80-100ની સ્પીડમાં ચલાવવાથી તમને ક્યાંક કોઈ ગોલ્ડ મેડલ મળવાનો હોય કે તમારી જિંદગીમાં હા કોઈ બે વ્યક્તિઓ શાબાશી જરૂર દેશે, પણ એ બે વ્યક્તિઓ જ્યારે હોસ્પિટલની જરૂર પડશે, ઓવર સ્પીડમાંથી હોસ્પિટલમાં જરૂર પડશે, કોઈ ઓપરેશન કરવાનું થશે, ત્યાં તમને બે વ્યક્તિઓ કે જે તમારી વાહવાહી લૂંટતા હશે એ બે વ્યક્તિઓ હોસ્પિટલ નહીં આવે કે તમને કંધો દેવા માટે નહીં આવે. તો તમામ બાઇક ચાલકોને વિનંતી કરું છું, ફોર વ્હીલર વિનંતી કરું છું કે તમારું વાહન ઘરેથી નીકળો, હેલ્મેટ લગાવીને નીકળો અને ઓવર સ્પીડમાં ના ચલાવો. મિનિમમ 40-50ની સ્પીડે ચલાવો. જ્યાં રસ્તો ખુલ્લો હોય છે ત્યાં પણ અડચણો હોય છે કે જ્યાં જાનવરો જેમ કે કૂતરો, ભૂંડ રોજ આપણા વિસ્તારમાં ઘણા એવા રસ્તાઓ છે કે જ્યાં ઓટોમેટિક રોજ મારો 10-15 ક્વિન્ટલનું રેક રોજ આપણી બાઇક પર પડવાથી, આપણા પર પડવાથી કેવી હાલત થાય છે એ પણ તમારે ટાળવું જોઈએ. તમને ખબર નથી હોતી અને ઓચિંતું ત્યાં આવી જાય છે ત્યારે જિંદગી જોખમમાં મુકાય છે. માટે વાહન ઓવર સ્પીડે ના ચલાવો. વાહન 40-50ની અંદર હા કંટ્રોલ કરી શકીએ એ પોઝિશનમાં ચલાવો. અને બીજું કે વાહન ઘરેથી નીકળો છો તો એની બ્રેક પણ ચેક કરી શકો છો, બ્રેક લાગે છે કે નહીં. તો હું માનવ સેવા રસિક જાદવ આપણને એટલી રિક્વેસ્ટ કરીશ, વિનંતી કરીશ કે ઓવર સ્પીડે વાહન ના ચલાવો. તમે જો તમારા પરિવારને પ્યાર કરતા હોય, સમાજને પ્યાર કરતા હોય, આ દેશને પ્યાર કરતા હોય તો ભગવાને જે જિંદગી આપી છે, જિંદગીનો મિનિંગ તો તમને ખબર હશે કે કઈ મહા મુસીબતે મનુષ્ય અવતાર મળ્યો છે. 84 લાખ યોનિમાંથી પાર કરીને પછી મનુષ્ય અવતાર મળે છે. એ મનુષ્ય અવતારને તમે એક સટાકામાં, એક ઝાટકામાં ખતમ કરવા માગો છો કે પછી પરિવારને અનમોલી જિંદગીમાં સામેલ કઈ સામાજિક પ્રસંગો કરી અને પરિવારની ખુશી મેળવવા માગો છો. નક્કી તમારે કરવાનું છે. હું માનવ સેવા રસિક જાદવ આપણા દોસ્ત તરીકે, આપણા ભાઈ તરીકે, આપણા મિત્ર તરીકે વારંવાર તમને મારા વિડીયો દ્વારા હું અપીલ કરું છું, વિનંતી કરું છું, આજીજી કરું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે તમામ લોકો સ્વસ્થ રહે, મસ્ત રહે અને સરસ જિંદગી જીવે એવો મારો મકસદ છે. હું જંબુસર તાલુકાના વેડજ ગામેથી માનવ સેવા રસિક જાદવ. તમને મારા વિડીયો ગમતા હશે કે નહીં ગમતા હોય, ખરાબ પણ લાગતા હશે, કારણ કે વારંવાર તમને ટોચન કરું, તમને રોકો એ સારું વસ્તુ નહીં લાગતી, પરંતુ હું તમારા પરિવારનું વિચારું છું. તમારું આ દુનિયામાં રહેવું તમારા પરિવાર માટે બહુ જ સારી વસ્તુ કહેવાય. તો હું ગમું કે ના ગમું, મારું કામ ગમે કે ના ગમે, મારા વિડીયો ગમે કે ના ગમે, હું તમને
રોકવાની વિનંતી કરીશ કે ઓવર સ્પીડે વાહન ના ચલાવો. સર્વિસમાં જાઓ છો તો પણ અડધો કલાક વહેલા નીકળી જાઓ અને શાંતિથી હેલ્મેટ સાથે લઈને, ફોર વ્હીલર હોય તો સીટ બેલ્ટ લગાવીને. તમારા જીવનની સુરક્ષા તમારા હાથમાં, તમારા પરિવારની સુરક્ષા તમારા હાથમાં છે. તો હું દરેક મિત્રોને આજે વિનંતી કરીશ, આ વિડીયોને ખૂબ શેર કરો. મારું મકસદ છે કાંક એકાદ લોકોની જિંદગી હું ના બચાવી શકું, બટ મારા વિડીયો શેર કરવાથી તમે પણ એ પુણ્યનું કામ કરી શકો છો. તમે એક શેર કરવાથી કોઈની જિંદગી તમે પણ બચાવી શકો. એટલે શું એટલું જ કહીશ કે તમને સમય નહીં મળે વિડીયો બનાવવાનો તો કંઈ વાંધો નહીં, પણ બટ ફોન જોઈએ છે તો તરત મારા વિડીયોને શેર કરજો. હું નામ કમાવા નથી માગતો, હું કામ કરવા માગું છું. હું તમારી જિંદગીને સલામત રાખવા માગું છું. કે એક અનમોલ આપેલી ભેટ ભગવાને એ ખૂબ સારી રીતે તમે જીવો, તમારા પરિવારની ખુશી અને આનંદ સાથે જીવો. હું એ જ પ્રાર્થના કરીશ આજના દિવસે. નેક્સ્ટ આપણે આગલા વિડીયોમાં જોતા રહીશું. પણ બટ આ વિડીયોનું ટાઇટલ એટલું જ હશે કે ઓવર સ્પીડ પર વાહન ના ચલાવો. અગર તમને જરૂરત છે તો વારંવાર કહીશ કે અડધો કલાક કામ કરતાં વહેલા નીકળો. બસ એટલું જ આજના આ વિડીયોની અંદર. આગળ પણ આપણે વિડીયો બનાવીશું માનવ સેવા રસિક જાદવના જો બી વિડીયો આવે છે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડજ ગામેથી માનવ સેવા એ જ મોટી સેવા છે. તો વિડીયોને શેર કરી સેવાનું પુણ્ય તમારે પણ મેળવવાનું છે. અને આગળ પણ ઘણું બધું આપણે કરવા જઈ રહ્યા છે. માનવ સેવા હેતુ કંઈક લોકોની જિંદગીમાં પરિવર્તન લાવવામાં, જિંદગીના બદલાવ માટે આપણે ઘણા બધા પ્રયત્નો કરીશું. માણસની જિંદગી મળેલી છે, એ જિંદગીનો આપણે સદુપયોગ કરીશું અને કોકનું જીવન બને એવા પ્રયત્નો કાયમ માટે કરીશું. ભગવાન આપણને એના માટે શક્તિ આપે, તમામ લોકોને શક્તિ આપે અને તમારું જીવન સ્વસ્થ ને મસ્ત રહે એવી હું આજના દિવસે તમામ લોકોને વિનંતી કરું છું, પ્રાર્થના કરું છું. એ જ આજના દિવસે જય જય ગરી ગુજરાત, સૌને જય માતાજી.